રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર. સરકારી તમામ કર્મચારીઓ ખાસ આ પરિપત્ર જોવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ઓપીએસને લઈને સરકાર દ્વારા નિર્ણય એક મહત્વનો લેવામાં આવ્યો છે. તો શું નિર્ણય લીધો છે તે જાણવા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ આપવા માટેની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવા માટે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા એક અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર એનપીએસમાંથી ઓપીએસમાં સમાવેશ કરવા માટેની તમામ દરખાસ્તો હવે રાજ્ય સરકારના સરકાર પોર્ટલ મારફતે જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. સંબંધિત કચેરી મારફતે ઓનલાઈન દરખાસ્તનો સ્વીકાર. નવી વ્યવસ્થા મુજબ કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની સંબંધિત કચેરી, વડાની કચેરી મારફતે જ આ દરખાસ્ત સરકાર સિસ્ટમથી મોકલવાની રહેશે. આનાથી કાગળની કામગીરી ઘટશે અને અરજીનો સત્વરે નિકાલ શક્ય બનશે. અલગ અલગ કેટેગરીમાં દરખાસ્તો સ્વીકારવામાં આવશે. પેન્શન વિભાગ દ્વારા આ દરખાસ્તોને યોગ્ય રીતે વર્ગીકૃત કરવા માટે 3 અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં પહેલી, ચાલુ સેવામાં હોય તેવા કર્મચારીઓ, અધિકારીઓ. જે કર્મચારીઓ હાલ રાજ્ય સરકારમાં સેવા આપી રહ્યા છે તેમની દરખાસ્તો નિયમ મુજબ સરકાર મારફતે મોકલવાની રહેશે. બીજું, નિવૃત્ત થયેલા કર્મચારીઓ, અધિકારીઓ. સેવા નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓની દરખાસ્તોને વિશેષ અગ્રતાક્રમ પ્રાયોરિટી આપવામાં આવશે, જેથી તેઓને સમયસર પેન્શન યોજનાનો લાભ મળી શકે. અને ત્રીજું, અવસાન પામેલા કર્મચારીઓ, અધિકારીઓ. ચાલુ સેવા દરમિયાન અથવા નિવૃત્તિ બાદ જે કર્મચારીઓનું અવસાન થયું છે તેમના આશ્રિતોને મળવાપાત્ર લાભો ઝડપથી મળી રહે તે માટે આ કેટેગરીને પણ સૌથી વધુ અગ્રતા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો રાજ્ય સરકારના અભિગમથી એનપીએસમાંથી ઓપીએસમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયામાં સમયનો બગાડ અટકશે અને સિસ્ટમમાં વધુ પારદર્શિકતા જોવા મળશે. ધન્યવાદ.